બિપોરજોય વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે, અરબી સમુદ્રમાં કેટલે પહોંચ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાઓથી કેટલું દૂર છે અને તેને લઈને ગુજરાતમાં શું અસર થઈ રહી છે, કઈ દિશામાં અત્યારે આગળ વધી રહ્યું છે, કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે, વિંડીના માધ્યમથી પણ સમજીએ અને હવામાન વિભાગ પણ શું કહે છે જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા, નુપુર, વાવાઝોડું જે ગતિએ આગળ વધ્યું છે, ગતિમાં પણ તેની વધારો થયો છે અને ગુજરાતમાં આવતીકાલે બપોર સુધીમાં ત્રાટકે તેવી પણ જે સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. વાત છે આ હવામાનની, પરંતુ વિંડીના માધ્યમ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે હાલ વાવાઝોડું છે તે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. અત્યારે હાલ જે વાવાઝોડાએ જે ગતિ પકડી છે નુપુર, અને અત્યારે જે વાવાઝોડું આવતીકાલ સુધીમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. 390 સુધીમાં સૌરાષ્ટ્ર અને દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે તે સૌથી વધારે તેની અસર જોવા મળશે. નલિયા સહિતના તમામ વિસ્તારમાં ત્રાટકે તેવી પણ જે સંભાવનાઓ છે તે જોવા મળે છે. સૌથી વધારે જે વિસ્તાર છે તે કચ્છનો વિસ્તાર જે ત્રાટકે ત્યાં એવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી છે. અત્યારે જે હાલ વાવાઝોડું જે ગતિએ આગળ વધી રહ્યું છે અને શક્યતાઓ એવી પણ છે કે પાકિસ્તાન તરફ ફંટાય, પરંતુ હાલ પ્રકારે જે વ્યવસ્થાઓ અને તમામ જે તંત્ર કામે લાગ્યું છે, પરંતુ તમામ જે સ્થિતિ છે તે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિભાગોમાં પણ અહીંયા વરસાદી માહોલ રહેશે. ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને સાથે જ તમામ દરિયાઈ વિસ્તારો હશે ત્યાં પણ ભારે વરસાદ રહેશે. તો આજથી જ અને અમદાવાદમાં પણ તેની અસર છે તે વર્તાવાની છે. મહત્વનું છે કે આ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાવાની છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છનો જે વિસ્તાર છે તે સમગ્ર કચ્છમાં પણ ભારે નુકસાનની ભીતિ દર્શાવવામાં આવી રહી છે. તેને લઈને પણ એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે અને આવતીકાલથી તેની અસર છે તે સૌથી વધારે પ્રબળ જોવા મળશે. બિલકુલ, એટલે અત્યાર સુધીનું ક્યારેય ન જોયું હોય, ન ભૂતો ન ભવિષ્યથી તો ન કહી શકાય, પણ ભૂતકાળમાં ક્યારેય ન જોયું હોય એવું પ્રચંડ, એવું વિનાશક આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ એ શક્તિશાળી પણ બની રહ્યું છે. ને હવામાન વિભાગનું કહેવું છે કે જ્યારે એ ટકરાશે ત્યારે એનું સ્વરૂપ વેરી સિવિયર સાયક્લોનનું હશે અને જખૌની આસપાસ એ લેન્ડફોલ થઈ શકે છે. ત્યાંથી છે એક લખપત હોય, દયાપર, માતાનો મઢ, આ બધા જ વિસ્તારોને લેન્ડફોલ દરમિયાન આવરી લેશે. પણ દ્વારકાની અંદર પણ તેની વધારે અસર જોવા મળવાની છે. માટે જ એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. કચ્છમાં 4, દ્વારકાની અંદર 3. એ ભયંકરતા કેટલી છે એ જ બતાવે છે. અને આ બધા વચ્ચે લોકોનું પણ રેસ્ક્યુ થઈ રહ્યું છે. સુરક્ષિત સ્થળે, સલામત સ્થળે લોકોને સ્થળાંતર તો કરવામાં આવી જ રહ્યા છે. સાથે જ કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ માર્ગે પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કોને ક્યાંથી કેવી રીતે રેસ્ક્યુ કરાયા, કઈ રીતની કામગીરી ચાલી રહી છે, સંજય પાસેથી જાણીએ. જેના ઉપર વાવાઝોડું બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. જે લોકો દરિયાના અંદર ફસાયેલા હતા તેમને બહાર કાઢવા માટે પણ એનડીઆરએફ સહિતની ટીમો છે, કોસ્ટગાર્ડની ટીમો પણ કામગીરીમાં જોડાય છે. એરફોર્સની ટીમો પણ હરકતમાં આવી ગઈ છે. કેટલાક લોકો દરિયાની અંદર ફસાયેલા હોવાની માહિતી મળી હતી કે જે પોતાના કામ રેગ્યુલર કામ માટે ત્યાં ગયેલા હતા અને ત્યાં વાવાઝોડાની અસર જોવા મળી, ત્યારબાદ ત્યાં ફસાયા હતા. તે લોકોનું લગભગ 50 લોકોનું દરિયામાંથી એરલિફ્ટ કરી અને તેમને સલામત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે પણ હજુ માહિતી મળતી હોય છે કે દરિયામાં કોઈ નાવિકો હોય અથવા તો માછીમારી કરવા માટે જે લોકો ગયા હોય તેમને પણ શોધખોળ ચલાવવામાં આવી રહી છે. દરિયાની ઉપરની ભાગે એરફોર્સના જવાનો અને કોસ્ટગાર્ડના જવાનો છે એ માહિતી મેળવી રહ્યા છે. કંટ્રોલર સેટેલાઇટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે પણ લોકો જ્યાં પણ ફસાયા હોવાની ઇન્ફોર્મેશન મળશે અથવા તો જે કંટ્રોલ રૂમમાં તેની માહિતી આવશે તે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની તૈયારી અત્યારે કોસ્ટગાર્ડ અને એરફોર્સ કરી રહ્યું છે. બિલકુલ, તમામની તૈયારી કોસ્ટગાર્ડ અને એરફોર્સ કરી રહ્યું છે. અને આ સાથે તંત્ર પણ સજ્જ છે. લોકોનું સ્થળાંતર શરૂ થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, ક્યાંથી કયા જિલ્લામાંથી સ્થળાંતર કરવામાં આવ્યા, અને સાથે જ આ ભયંકર વાવાઝોડા સામે બાથ ભીડવા તંત્ર કેટલું સજ્જ છે, રાહત કમિશનર આલોક પાંડેએ બધી જ માહિતી આપી. 20 થી 21 હજાર લોકોનું સ્થળાંતર થઈ ગયું છે અને એ પૈકીમાં પ્રેગ્નન્ટ લેડીઝ અને જે શારીરિક રૂપથી અશક્ત લોકો છે એમને સૌથી પહેલાં આપણે પ્રાયોરિટીમાં લીધું છે અને એ લોકો શેલ્ટર હાઉસીસમાં પહોંચી ગયા છે. થોડુંક જે આઈએમડી તરફથી ઇનપુટ મળ્યું છે, થોડુંક જે પહેલાં લગભગ 11-12 વાગ્યાની આજુબાજુ હિટ થવાનો હતો સાયક્લોન, એ સાયક્લોન હવે આફ્ટરનૂનમાં થશે. એટલે લગભગ 3-4 વાગ્યાની આજુબાજુ 3-4 કલાક ડિલે થાય છે. અને કચ્છ જ્યાં સૌથી વધારે તારાજી થવાની શક્યતા છે, જ્યાં વાવાઝોડું 15 તારીખે સાંજે લેન્ડફોલ થવાની શક્યતા છે. જો કે સવારથી જ અતિ ભયંકર માહોલ બની જવાની શક્યતા છે. 7 તસવીરો આપને કચ્છની બતાવવી છે અને બતાવવું છે કે કચ્છમાં કેટલી ભયાનકતા અત્યારથી જ જોવા મળી રહી છે અને એની સામે બાથ ભીડવા માટે પણ તંત્ર કેવું તૈયાર છે. બેઠકોના ધમધમાટ અત્યારે ચાલી રહ્યા છે. પોલીસથી લઈ અને વહીવટી તંત્ર બધા જ આ બેઠકની અંદર એક સાથે સંકલનની અંદર બધા જ કઈ રીતે લોકોને બચાવી શકાય, કઈ રીતે એની સામે બાથ ભીડી શકાય અને ક્યાંય પણ એક પણ જાન ન જાય, એક પણ જીવ ન જાય એના માટેની તૈયારીઓ રાખવામાં આવી રહી છે.
મુન્દ્રાના દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે, નલિયાની અંદર વરસાદ પડી રહ્યો છે અને સાથે જ દરિયો પણ ગાંડો તૂર થયો છે. ભચાઉ હોય કે પછી જખો હોય, બધે જ વરસાદ અત્યારે ચાલુ થઈ ચૂક્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, દરિયાની અંદર 10-10 ફૂટના મોજા ઉછળી રહ્યા છે. એ બધા વચ્ચે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક જખૌ બંદર પરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તો સાથે જ સ્થળાંતરની કામગીરી પણ પૂરજોશની અંદર ચાલી રહી છે. કચ્છનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણીએ. ગ્રાઉન્ડ ઝીરો પર સહયોગી સંવાદદાતા જિગ્નેશ પટેલ છે. જિગ્નેશ પાસેથી કચ્છની ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ શું છે અત્યારે એ જાણીએ. જિગ્નેશ. નુપુર, વાત કરવામાં આવે તો કચ્છની સ્થિતિ જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ ભયાનક થતી જઈ રહી છે. અત્યારે કચ્છના કોઈ પણ દરિયાકાંઠે જોઈ લો, આ જ સ્થિતિ છે. અંદાજિત 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલો પવન, તો બીજી તરફ દરિયાની અંદર 15 થી વધુ ફૂટ ઊંચા એટલે કે 10 થી 12 ફૂટ ઊંચા જે મોજા છે તે ઉછળી રહ્યા છે. અને આ જ સ્થિતિ જે છે તે કહી શકાય કે કચ્છના નગરવાસીઓને સૌથી વધુ મુશ્કેલીમાં મૂકી રહી છે. માંડવી અને તેના આસપાસના વિસ્તારના તમામ જે દરિયાકાંઠાઓ સામાન્ય રીતે શાંત જોવા મળતા હતા તે અત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. સાથે જ માંડવીના જે નીચાણવાળા વિસ્તારો છે, સાથે સાથે કહી શકાય કે કચ્છના તમામ નીચાણવાળા વિસ્તારો, ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અંદાજિત 8,500 લોકોનું રેસ્ક્યુ 24 કલાકમાં તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને તમામને સુરક્ષિત સ્થળો ઉપર ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ જે લોકો બીમાર હોય અથવા તો હોસ્પિટલાઇઝ હોય તેઓને ખસેડવા માટે પણ એમ્બ્યુલન્સ સહિતની જે તમામ સેવાઓ છે તે પૂરી રીતે તૈયાર કરવામાં આવી છે. એટલે કે એક પણ વ્યક્તિનો જીવ ન જાય અને સૌથી વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય તે પ્રકારની જે તંત્રની તૈયારી છે તે જોતા અત્યારે લોકોના જીવ બચાવવા એ એકમાત્ર વિકલ્પ છે અને તેને જ લઈ અને તંત્ર અત્યારે તમામ રીતે કામગીરી કરતું જોવા મળી રહ્યું છે. બિલકુલ. અને આગળ વાત કરવી છે પોરબંદરની. પોરબંદરમાં પણ કારણ કે જે આગળ વધી રહ્યું છે અરબી સમુદ્રની અંદરથી આ વાવાઝોડું, એ ગુજરાતના બધા જ દરિયા કિનારાને અસર કરી રહ્યું છે. 1600 કિલોમીટરના દરિયા કિનારા પર અસર દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર તો 3 નંબરના સિગ્નલ છે, પણ જેમ જેમ તમે સૌરાષ્ટ્ર કચ્છ બાજુ આગળ વધતા જાઓ એમ સિગ્નલની તીવ્રતા પણ વધતી જાય છે. કચ્છની અંદર 10 નંબરના સિગ્નલ છે, તો પોરબંદરમાં પણ દરિયો ગાંડો તૂર છે. પોરબંદરની અંદર પણ તંત્ર ખડા પગે છે. કેવી પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરો પર અને તંત્ર બાદ ભીડવા માટે કેટલું તૈયાર? કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ. આજના દિવસના ઘટનાક્રમની વાત કરીએ તો નુપુર, આજે પોરબંદરમાં એક મકાન જે છે તે જૂનું મકાન હતું અને આજે વરસાદ પડી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે મકાન જે છે તે ધરાશાય થઈ ગયું હતું અને તેમાં એક વ્યક્તિનું દટાઈ જવાના કારણે મોત થયું હતું. ને ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, NDRF અને પોલીસની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી છે તેમાં લાગી ગઈ હતી. તો રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા છે તેણે પણ ઘટના સ્થળની મુલાકાત છે તે આજે લીધી હતી. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ જે છે તે પોરબંદરની મુલાકાતે આવી પહોંચ્યા છે અને આજે તેમના દ્વારા જે અધિકારીઓ છે તેની સાથે બેઠક કરવામાં આવી હતી અને કઈ પ્રકારની વ્યવસ્થા જે છે તેનો ચિતાર જે છે તે તેમના દ્વારા મેળવવામાં આવ્યો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેના દ્વારા વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેણે કેટલીક મહત્વની બાબતોને લઈ અને કાળજી રાખવા માટે થઈને કહેવામાં આવ્યું છે. આરોગ્યની બાબત હોય, પાણીની બાબત હોય, વીજળીની બાબત હોય કે ભોજનની બાબત હોય, તમામ બાબતે તકેદારી રાખવા માટે થઈને સૂચન જે છે તે કરવામાં આવ્યું છે અને જિલ્લા વહીવટીતંત્ર છે તેના દ્વારા આ તમામ તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે. 1200 જેટલા લોકોનું કુલ સ્થળાંતરિત આ જિલ્લાભરમાંથી કરવામાં આવ્યું છે અને હજી પણ જ્યાં જરૂર જણાય ત્યાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સારી બાબત એ છે કે પોરબંદરના દરિયાથી 20 કિલોમીટર વાવાઝોડું જે છે તે દૂર ગયું છે. એટલે કે સવારે 290 કિલોમીટર નજીક હતું, પરંતુ હવે 310 કિલોમીટર દૂર વાવાઝોડું છે. એટલે કે વાવાઝોડું જે છે તે થોડું દૂર થયું છે, જેના કારણે પવનની ગતિ છે તેમાં સામાન્ય ઘટાડો હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ જે તીવ્રતા મોજાના ઉછાળામાં જોવા મળતી હતી તેમાં પણ ઘટાડો થયો હોય તેવું અત્યારે નજરે પડી રહ્યું છે. બિલકુલ. અને જે કશ્યપ અત્યારે કહી રહ્યા છે કે વાવાઝોડું થોડું દરિયા કિનારાથી દૂર ગયું છે, કારણ કે સવારે 11:15 પણ હવામાન વિભાગનું જે બુલેટિન જાહેર થયું હતું તેમાં દ્વારકાથી 280 કિલોમીટર બતાવતું હતું. બપોરે જે 2:30 વાગે બુલેટિન જાહેર થયું એમાં દ્વારકાથી 290 કિલોમીટર દૂર બતાવતું હતું. એનું કારણ એ હતું કે પાછલા 6 કલાકની અંદર 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવે એ સ્ટેબલ થયું છે, એટલે સેન્ટ્રલાઇઝ થયું છે. હવે સીધું નોર્થ બાજુ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું જે બુલેટિન છે, હવામાન વિભાગે
તસવીર જાહેર કરી છે એના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરું, કારણ કે આ જે હવામાનનો જે રૂટ બતાવે છે, આ જે પાછલા 6 કલાકનો રૂટ, આ બે આપ જોઈ રહ્યા છો, આ બ્લેકની અંદર જે ડોટ દેખાઈ રહ્યા છે એ પાછલા 6 કલાકની અંદરનો એ રસ્તો હવામાન જે વાવાઝોડું છે એનો હતો કે જે ઉત્તર પશ્ચિમ બાજુએ આગળ વધ્યું હતું ને એના માટે એને લઈને જ અત્યારે ગુજરાતના દરિયા કિનારાથી દૂર જતું એ દેખાયું છે. પણ હવે 14 તારીખ એટલે 13 તારીખે રાત્રિથી એ અત્યારે સીધું આગળ વધી રહ્યું છે, પણ 13 તારીખ રાતથી આ 13 તારીખની બતાવે છે અને આ 14 તારીખ એટલે 13 તારીખની રાતથી એ પાછું ગુજરાત તરફ આ જમણી બાજુ એટલે કે પૂર્વ બાજુ વળવાનું છે, ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે. ઉત્તર પૂર્વમાં ગતિ થશે એટલે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે તમને જમણા હાથે આ વાવાઝોડું જતું દેખાય છે, આ પ્રિડિક્શન છે હવામાન વિભાગનું કે કેટલા વિસ્તારોને આવરી લેશે. પશ્ચિમ દિશાની અંદર જ્યારે એ ગયું ઉત્તર પશ્ચિમમાં, એના કારણે એક મોટું અહીંયા આગળ એ જોવા મળ્યું છે કે જે જામનગર, નવલખી બંદર આ બધું જ અને દ્વારકાનો મોટા ભાગનો હિસ્સો, જખૌ હજી પણ અહીંયા ઓખા બંદર છે, એ ઓખા બંદર એની અંદરમાં આવે છે આ વાવાઝોડાના પ્રભાવની અંદર. પણ આગળ જતાં હવે કઈ બાજુ જાય છે એ જોવાનું છે. સાથે જ સેટેલાઇટ ઇમેજ અત્યારે આવી છે હવામાન વિભાગની, એ ઇનસેટ ઇમેજ શું કહે છે, આ વાવાઝોડું કેટલું પ્રચંડ છે એ પણ અમે આપને સમયાંતરે બતાવતા રહ્યા છીએ. ફરી એકવાર થોડું આને ઝૂમ કરીને આપને બતાવું કે વાવાઝોડું કેટલું પ્રચંડ છે, કેટલું મોટું એનો વ્યાસ છે. તમે જુઓ કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠા ઉપર કચ્છની અંદર ને એની આસપાસના વિસ્તારની અંદર અસર થઈ રહી છે, પણ અહીંયા છે કરાચીને અડે છે, આ બાજુ ઓમાનના બંદરને અડે છે અને નીચે એટલે કે 550 થી 600 કિલોમીટરનો વ્યાસ ધરાવતું આ વાવાઝોડું છે જે ગુજરાતના દરિયાકાંઠે, કચ્છના દરિયાકાંઠા ઉપર એ અત્યારે આગળ વધી રહ્યું છે અને વધુ ને વધુ ઘાતક બનતું જઈ રહ્યું છે. વેરી સિવિયર સાયક્લોન તરીકે લેન્ડફોલ થાય એવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે તંત્ર પણ કોઈ જ કચાશ રાખવા માટે માંગતું નથી અને તંત્ર દ્વારા બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, એની ટીમો ડિપ્લોય કરી દેવામાં આવી છે. એનડીઆરએફની કુલ 17 ટીમ ગુજરાતની અંદર ડિપ્લોય કરી અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને એની સાથે સાથે 3 ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે અલગ અલગ જગ્યાએ. સાથે જ એસડીઆરએફ દ્વારા પણ અત્યાધુનિક સાધનો સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારે સ્ટેન્ડ બાય પર છે. સ્થાનિક તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે. પછી એ ટાવર હોય, ઝાડ હોય, આ તમામ વસ્તુઓને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. હોર્ડિંગ્સ પણ ઘણી બધી જગ્યાએથી ઉતારી દેવામાં આવ્યા છે જેથી જાનહાનિ ટાળી શકાય. કઈ રીતની તૈયારીઓ છે, કેટલી ટીમો ક્યાં ડિપ્લોય કરવામાં આવી છે એસડીઆરએફ, એનડીઆરએફની, તંત્ર કેટલું સાબદું દેખાઈ રહ્યું છે, નાની બાબતોને લઈને પણ જાણીએ હિરેન પાસેથી. હિરેન, જો છેલ્લા 3 દિવસથી રાજ્ય સરકારના 9 મંત્રીઓ, કેન્દ્ર સરકારના 6 મંત્રીઓ સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ જે તે જિલ્લાઓની અંદર એલર્ટ મોડ પર અને ત્યાં પહોંચી ચૂકેલા છે. એનડીઆરએફની 18 ટીમો અત્યાર સુધી અલગ અલગ જિલ્લાઓની અંદર મોકલી દેવામાં આવી છે. વધારાની 5 ટીમો પંજાબના ભટિંડાથી બાય એર ગુજરાત માટે આવી રહી છે અને અન્ય 10 ટીમો તમિલનાડુ અને અન્ય રાજ્યની અંદર એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. જરૂર પડે તરત જ એરફોર્સનો ઉપયોગ કરી અને એને ગુજરાતની અંદર લાવવામાં આવશે. એસડીઆરએફની 12 ટીમો છે એ પણ આ 6 થી 7 જિલ્લાઓ છે એની અંદર ઉતારવામાં આવી છે. સૌથી વધુ જોખમ અત્યારે જો તોડાઈ રહ્યું છે તો કચ્છ, જામનગર અને પોરબંદર અને દ્વારકા આ 4 જિલ્લાઓની અંદર દેખાઈ રહ્યું છે અને એટલા માટે જ રાજ્ય સરકારે અત્યારે પ્રાયોરિટી છે. આજના દિવસભરની પ્રાયોરિટી માત્ર ને માત્ર સ્થળાંતરની હતી. લગભગ 50,000 કરતાં પણ વધુ લોકોના સ્થળાંતરની કામગીરી છે એ પૂરી કરવાની તૈયારીમાં રાજ્ય સરકાર જઈ રહી છે. બપોર સુધીમાં એટલે કે 11 વાગ્યા સુધીમાં 20,000 થી 21,000 લોકોનું સ્થળાંતર છે તે પૂરું કરી દેવામાં આવ્યું હતું. બાકીનું સ્થળાંતરની કામગીરી ચાલુ છે જેમાં નીચાણવાળા વિસ્તારો અને દરિયા કિનારાથી લઈ અને 10 કિલોમીટર સુધીના વિસ્તારો છે ને એમાં પણ જે વિસ્તારોમાં પાણી ભરાય છે, વાવાઝોડાની અસર સીધી રીતે થઈ શકે એવી છે. કાચા મકાનોમાં લોકો રહે છે. દાખલા તરીકે કંડલા, જખૌ આ વિસ્તાર એવો છે કે જ્યાં સીધો દરિયાની અસર થાય છે. માછીમારો રહેતા હોય છે, મજૂરો રહેતા હોય છે, એમને ત્યાંથી સ્થળાંતર કરવાની કામગીરી મોટે ભાગે પૂર્ણ કરવામાં આવી રહી છે. એ જ પ્રકારે બપોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક વર્ચ્યુઅલ બેઠક કરી હતી જેમાં મુખ્યમંત્રી અને અલગ અલગ મંત્રીઓ પણ જોડાયા હતા. એની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરીથી 7 વાગે કંટ્રોલ રૂમમાં કદાચ પહોંચી અને ત્યાંથી સમીક્ષા કરી શકે છે. જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે એ વાવાઝોડાની ગતિ ક્રમશઃ ધીમે ધીમે વધી રહી છે. પવનની ગતિ ક્યાંક ઓછી થઈ રહી છે, પરંતુ જે ગતિ છે ઓછી થયા પછી પણ જે ગતિ છે એ ગતિ ક્યાંક તારાજી ન સર્જે એને રાખી પ્રાયોરિટી અત્યારે હાલ સ્થળાંતરની રાજ્ય સરકારની છે ને એટલા માટે તમામ જે જોર છે રાજ્ય સરકારે માત્ર ને માત્ર સ્થળાંતર માટે લગાવ્યું છે. કારણ કે આ કોસ્ટલ વિસ્તારની અંદર લગભગ 26 લાખ લોકો એવા છે કે જે એટલે કે દરિયા કિનારાથી લઈ અને 10 કિલોમીટર સુધીના ગામડાઓમાં રહેતા 26 લાખ લોકો છે એમને સલામત કરવાની પ્રાયોરિટી છે.